આજે આપણે એકદમ સિમ્પલ રીતે બની જાય તેવો સુરતનો ફેમસ કોલ્ડ કોકો બનાવવાના છીએ। કોલ્ડ કોકો ઘરે બનાવવો ખૂબ જ સહેલો છે, તો ચાલો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ। એના માટે પહેલાં આપણે દૂધને ગરમ કરવા મૂકીશું। તો તેના માટે મેં અત્યારે 1/2 લીટર દૂધ લીધું છે। દૂધને આપણે એકદમ સ્લો ફ્લેમ પર ગેસ ઉપર મૂકી દેવાનું છે। પછી તેમાંથી આપણે 2 ચમચા જેટલું દૂધ અલગ કાઢી લેવાનું છે। પછી આપણે તેમાં ખાંડ એડ કરવાની છે। તમે અહીંયા સાકર પણ એડ કરી શકો છો। મેં અહીંયા 1/4 કપ જેટલી ખાંડ લીધી છે। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી એડ કરી શકો છો। હવે આપણે ખાંડને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને દૂધને આપણે ગરમ થવા દેવાનું છે। ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો જ રાખીશું। હવે આપણે જે અલગ દૂધ કાઢ્યું હતું 2 ચમચા, તેમાં આપણે 1/2 ચમચી જેટલું કોકો પાવડર એડ કરવાનો છે। તમને કોકો પાવડરનો ટેસ્ટ વધારે પસંદ હોય તો તમે 2.5 થી 3 ચમચી જેટલું એડ કરી શકો છો। વધારે નહીં એડ કરવાનો, નહીંતર કડવો લાગશે। હવે આપણે કોકો પાવડરને સારી રીતે મિક્સ કરી દઈએ। પછી આપણે તેમાં 2 ચમચી જેટલું કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે। કસ્ટર્ડ પાવડરથી કોકોમાં સુગંધ અને સ્વાદ ખૂબ જ સરસ આવે છે। હવે આપણે આ બંને પાવડરને સારી રીતે મિક્સ કરી લેવાના છે। તેમાં એક પણ લમ્સ ના રહે તે રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે। આ રીતે આપણે પાવડર બંને મિક્સ કરી લીધા છે। ત્યાં સુધીમાં દૂધ પણ આપણું એકદમ સરસ ઉકળી ગયું છે। તો પછી આપણે તેમાં જે કોકો પાવડર અને કસ્ટર્ડ પાવડરવાળું દૂધ બનાવ્યું હતું એ એડ કરી દેવાનું છે। આ પાવડરવાળું દૂધ એડ કર્યા પછી તેને સતત હલાવતું રહેવાનું હોય છે, નહીંતર પછી પાવડર નીચે બેસી જશે અને ચોંટી જશે। તમને કોલ્ડ કોકો એકદમ થીક જોતો હોય તો તમે હજી પણ આપણે જે કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે તે તમે 1/2 ચમચી જેટલો એડ કરી શકો છો। પછી આપણે તેને 3 થી 4 મિનિટ જેવું સતત હલાવતું રહેવાનું છે। ત્યાં સુધીમાં આપણું દૂધ એકદમ સરસ ઘટ્ટ થઈ જશે અને આને આપણે હજી એકદમ ઠંડો થવા દેવાનો છે। 1 કલાક માટે ફ્રીઝમાં મૂકી દેવાનો છે। 1 કલાક પછી જોઈએ તો આપણો કોકો એકદમ ઠંડો પણ થઈ ગયો છે અને થોડોક થીક પણ થઈ ગયો છે। તો હવે આપણે તેને ગ્લાસમાં સર્વ કરી દઈએ। કોકોને આપણે એકદમ ઠંડો કરીને જ સર્વ કરવાનો, તો જ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। ઉપરથી આપણે વેનીલા આઈસ્ક્રીમ પણ એડ કરી દીધી છે। આઈસ્ક્રીમ તમારે એડ ન કરવી હોય અને પ્લેન કોકો પીવો હોય તો પણ ચાલે। એકદમ સિમ્પલ રીતે તૈયાર થઈ જતો કોકો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો।